મહેસાણા જિલ્લામાં આવેલા જોટાણા ગામના પૂર્વ સરપંચ બદ્રીભાઈ પટેલ ઉપર હુમલાનો મામલો સામે આવ્યો. વહેલી સવારે પૂર્વ સરપંચ બદ્રીભાઈ પટેલ ઉપર 15 જાન્યુઆરીએ આ હુમલો થયો હતો. બુરખો પહેરીને અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાની વાત નોંધાઈ છે. ફરિયાદ મહેસાણા એલસીબીએ હુમલો કરનાર શખ્સને શોધી કાઢ્યો છે. ગ્રામ પંચાયતના બોર ઓપરેટર ધર્મેન્દ્રસિંહ ઉર્ફે યમરાજ ઝાલાએ કર્યો હતો અને હુમલો નાણાંની લેવડ દેવડ મામલે બંને વચ્ચે ચાલતી હતી. માથાકૂટમાં બદ્રીભાઈ પટેલને પાઠ ભણાવવા કર્યો હતો અને આ હુમલો ઓળખ ન થાય તે માટે બુરખો પહેરીને કર્યો હતો. હુમલો મહેસાણા એલસીબી પીએસઆઈએ એસ નીનામા અને તેમની ટીમે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. ગઈ 15 તારીખે મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં બદ્રીભાઈ પટેલ પોતાનું પાર્લર ચલાવે છે. સવારે વહેલા 5:30 વાગે ઉઠીને પાર્લર ખોલતા હતા. એ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિ જે બુરખો પહેરીને આવેલો હતો એણે ધોકાથી બદ્રીભાઈને મારેલા હતા. આ બાબતની ગંભીરતાને જોઈને આ અજાણ્યો ઈસમ કોણ છે એને શોધી કાઢવા માટે મહેસાણા એલસીબીએ રાત દિવસ એક કરી 24 કલાકની અંદર આરોપીને શોધી કાઢેલ છે. આરોપી જોટાણા ગામનો જ ધર્મસિંહ ઉર્ફે ભૈલુ ઝાલા છે. એ પોતે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો પહેલાં. અત્યારે પંચાયતના બોર્ડના ઓપરેટર તરીકે કામ કરે છે. એ જ્યારે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો ત્યારે એને મિનરલ વોટરના પૈસા આ પાર્લરવાળા બદ્રીભાઈ પાસેથી લેવાના બાકી હતા. એના કહેવા મુજબ બદ્રીભાઈ એની સાથે ખરાબ વર્તન કરતા હતા, એને ધંધો બંધ કરાવી દેવાની ધમકીઓ આપતા હતા અને એની સાથે ઝઘડો થતો હતો. એકાદ વખત પંચાયતમાં પણ જાહેરમાં એને ધમકાવેલો. તો આ બાબતનો ખાર રાખી અને બદ્રીભાઈને પાઠ ભણવા માટે એને આ કૃત્ય કરેલ છે. પોલીસે આરોપીને ઝડપી પાડેલ છે.